કોઈ પણ જીવાત્મા પ્રેત યોનિમાં ગયું હોય, અધોગતિ જેની થઈ હોય, જેની ગતિ ન થઈ હોય, જેને મુક્તિ ન મળી હોય, ભાગવતમાં તો લખ્યું છે ભાગવત મુક્તિની ગર્જના કરે છે. એવા જીવાત્મા માટે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. અને ગોકર્ણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કર્યું. યજ્ઞનો આરંભ થયો. પ્રથમ દિવસે ધુંધુકારી કથા શ્રવણ કરવા માટે આવે છે. કથા મંડપમાં પણ વાયુ સ્વરૂપે છે. મારે બેસવું ક્યાં? એટલે એક વાંસ જોયો. એ વાંસમાં એને પ્રવેશ કર્યો. વાંસ પોલો હોય ને, અને વાયુ સ્વરૂપ જે પવનના સ્વરૂપમાં હોય એ પોલા વાંસની અંદર એ હરીફરી શકે. વાંસ જોયો એટલે વાંસમાં એને પ્રવેશ કર્યો. ગોકર્ણે પહેલા દિવસે કથા સાંભળી અને જાણે કથામાં ચમત્કાર થયો હોય એમ પહેલા દિવસે વાંસની એક ગાંઠ તૂટી. બધા જોતા જ રહી ગયા, અરે આ શું થયું? બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, ચોથા દિવસે ચોથી, સાતમા દિવસે સાતમી ગાંઠ તૂટી. અને ગોકર્ણ સુંદર રૂપ જેણે ધારણ કર્યું છે, વનમાળા જેણે ધારણ કરી, પીળા પીતાંબર પહેર્યા છે, કપાળે તિલક ત્રિપુંડ કર્યું છે, આવું સુંદર રૂપ ધારણ કરી અને ગોકર્ણ ધુંધુકારી ગોકર્ણના પગમાં પડી અને કહે છે કે તમે મારો ઉદ્ધાર કર્યો, તમે મને મુક્તિ અપાવી. બધા પ્રસન્ન થયા, રાજી થયા. ગોકર્ણને લેવા માટે ત્યારે વિમાન આવ્યું. એટલે ધુંધુકારીને લેવા માટે વિમાન આવ્યું. તો ગોકર્ણ બધાને પૂછે છે, જે ભગવાનના પાર્ષદો આવ્યા હતા એમને, કે ભાઈ આ માત્ર ખાલી ધુંધુકારી માટે તમે વિમાન લઈ આવ્યા? તો કથા તો બધાએ સાંભળી, તો બધા માટે કેમ વિમાન ન લાવ્યા? ત્યારે ભગવાનના પાર્ષદો ગોકર્ણને કહે છે કે ભાઈ તમારા ભાઈએ કથા શ્રવણ કરી અને એનું મનન કર્યું. દિવસે કથા સાંભળે અને રાત્રે એ કથાનું મનન કરે કે આજે કથામાં શું આવ્યું. આ કથાનો આવો પ્રભાવ છે, એટલા માટે એના માટે અમે વિમાન લઈ આવ્યા છીએ. અને તમે કથા કરો અને બધા શ્રોતા જો મનન કરશે તો એના માટે પણ વિમાન લાવશું, એમને પણ અમે સ્વર્ગમાં લઈ જશું. ગોકર્ણે ફરીથી પાછી કથા કરી. બધા શ્રોતા માટે વિમાન આવ્યા. બધાને આનંદ થયો. ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થયા. ભગવાન પ્રગટ થઈ, ભગવાને બધાને આશીર્વાદ આપ્યા. ભગવાને બધા ઉપર કૃપા કરી. ભક્તિ દેવીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન હવે મારે ક્યાં રહેવું? ત્યારે ભક્તિ દેવીને ભગવાન કહે છે, તમે ભક્તના હૃદયમાં રહો. તમે જ્યાં હશો ને એટલે જ્ઞાન અને વૈરાગ્ય આપોઆપ આવશે. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે આ સંસારની જે મોહ માયા છે ને એના પ્રત્યે ત્યાગ ભાવના, એને વૈરાગ્ય કહેવાય. જ્યાં ભક્તિ હોય છે, જ્યાં ભગવાનનું સ્મરણ હોય છે, જ્યાં કને સત્સંગ હોય, કીર્તન હોય, આવા સદકાર્ય હોય, ત્યાં ભક્તિ આવે અને ભક્તિની સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ આવે જ. બધાને ખૂબ આનંદ થયો. હવે આપણને એક પ્રશ્ન થાય, અમે તો ઘણી બધી કથાઓમાં જઈએ છીએ, તમે પણ ઘણી બધી કથાઓ સાંભળવા માટે જતા હશો. જ્યારે ધુંધુકારીએ કથા સાંભળીને વાંસની ગાંઠ તૂટી, પહેલા દિવસે પહેલી, બીજે દિવસે બીજી. વાંસ તો દરેક જગ્યાએ હોય, અમે જ્યાં કથા કરીએ ત્યાં. તો આવું તો બનતું નથી. આનો અર્થ એમ થાય, આધ્યાત્મિક અર્થ છે. આપણે 7 દિવસની અંદર આપણા જે દુર્ગુણની ગાંઠ છે ને એ તોડવાની છે. આપણામાં દુર્ગુણ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા ને નિંદા. ગણજો 7 થશે 7. આ છોડવાની ને તોડવાની છે. એટલે પહેલા દિવસે એક એક તોડી. આજ પહેલો દિવસ છે, એકાદી ઓછી કરીએ. અને બીજો અર્થ એવો બતાવ્યો કે સંસાર પ્રત્યેની જે આપણી મોહ માયા છે એ પણ છોડવાની છે. જ્યારે એમ થાય કે હવે આપણે સંસારી જીવાત્મા છીએ, હવે ભગવાનના ભજન કરવાનો સમય આપણો પાકી ગયો છે. બાકી તો ક્યાં, ઘરને આપણે છોડતા નથી, ને ઘર છોડવાનું કોઈ શાસ્ત્ર કહેતું પણ નથી. પણ આમાં લખ્યું છે કે સ્ત્રી
એના પ્રત્યેનો મોહ, મોહ છોડવાનું કહ્યું. મોહ માણસને ડૂબાડે છે. મોહ, પુત્ર એના પ્રત્યેનો મોહ. પછી વ્યવસાય, આપણા જે ધંધા રોજગાર હોય ને એ અમુક સમયે નિવૃત્ત, જેમ સરકાર કેમ 58 વર્ષની ઉંમર થાય ત્યારે નિવૃત્ત કરી દે છે, એમ અમુક વર્ષે આપણે ધંધામાંથી પણ નિવૃત્ત થઈ જવું પડે, નહીતર જીવે ત્યાં સુધી સીવે ઘણા તો. પછી દ્રવ્ય, ધન, ધન પ્રત્યેની એની જે માયા છે, એની જે લાલસા છે, એની જે લાલચ છે એ આપણે છોડવી જોઈએ અમુક સમય થાય એટલે. કુટુંબ, કુટુંબ પ્રત્યેનો જે આપણો મોહ છે, પરિવાર પ્રત્યેનો, એ છોડવો પડે. પછી ઘર, ઘર પ્રત્યેનો આપણો મોહ એ છોડવો પડે. અને આપણા સ્નેહી મિત્રો પ્રત્યેની આપણી જે અંદરની જે મોહ ભાવના છે એ પણ આપણે છોડવી પડે. આ 7 ગાંઠો છે. આ પણ 7 થાય: સ્ત્રી, પુત્ર, વ્યવસાય, દ્રવ્ય, કુટુંબ, ઘર અને સ્નેહી મિત્રો. બધા શ્રોતાને લેવા માટે વિમાન આવ્યા. બધા વિમાનમાં બેસી અને સ્વર્ગની અંદર ગયા છે. પુરુષોત્તમ મહિનો પૂરો થાય, ભાવ ભક્તિ સાથે આવા જે સદકાર્યોની અંદર આપણે ભાગ લઈ, આપણે સત્સંગ કરીએ તો આપણા માટે પણ સ્વર્ગમાંથી વિમાન આવે અને ભગવાનના પાર્ષદો એ આપણને પણ લેવા માટે આવે. ભલે કદાચ આ મહિનો પૂરો થાય ત્યારે નહીં, પણ જ્યારે આપણું મૃત્યુ આવે, આપણું મરણ આવે ત્યારે મારું આખું ખૂટે જે ઘડીએ, ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારા મૃત્યુને સ્વામી સુધારજો. બસ આજના દિવસે આપણે એ સંકલ્પ લઈ અને ભગવાનને એ પ્રાર્થના કરીએ કે મારું મૃત્યુ આવે ત્યારે ભગવાન મને લેવા માટે આવે અને મારું મૃત્યુ સુધરી જાય, મારું મોત સુધરી જાય. ત્યાર પછી આવી રીતે ધુંધુકારી એ ભગવાનના ધામમાં ગયા. ગોકર્ણ સહિત તમામ શ્રોતાજનો ભગવાનના ધામમાં ગયા. ભગવાને બધા ઉપર કૃપા કરી અને ભગવાને વરદાન આપ્યું કે જ્યાં કથા થશે, જ્યાં શ્રીમદ ભાગવત રૂપી આવો સત્સંગ થશે, ત્યાં હું અચૂક, બધા ભક્તોએ માગ્યું ભગવાન પાસે, ત્યાં હું અચૂક આવીશ. એટલે ભગવાનની હાજરી સદકાર્યની અંદર હોય હોય અને હોય જ છે. ત્યાર પછી કથાનો વિધિ બતાવ્યો કે શ્રીમદ ભાગવત કથા આપણે કરવી હોય તો કેવી રીતે કરવી, એનો વિધિ શું છે? તો કે સૌ પ્રથમ ગણપતિ બાપા, લક્ષ્મીનારાયણ ભગવાન એની પૂજા કરવી અને વિરક્ત વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યથી નિસ્પૃહ, આવા વક્તાને કથાની વ્યાસપીઠ ઉપર બેસાડવા. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વિપ્ર એટલે બ્રાહ્મણ, વ્યાસપીઠ માથે કથા કહેવા માટે બ્રાહ્મણનો આગ્રહ રાખવાનું કહ્યું છે. આ ભાગવત શાસ્ત્રની અંદર બ્રાહ્મણ પાસે જ કથા કરાવવી. વૈષ્ણવ હોય, ભગવાન પ્રત્યે જેને પ્રેમ ભાવ હોય, વેદ શાસ્ત્ર જે કથાને સરળ પદ્ધતિમાં સમજાવી શકાય, કારણ કે આ તો ભાગવત છે એ તો વેદ શાસ્ત્ર છે, પણ એના શ્લોકોનું ભાષાંતર કરી અને બધા શ્રોતા ખૂબ સારી રીતે સરળતાથી સમજી શકે એવો વક્તા દ્રષ્ટાંત સાથે સમજાવે. દ્રષ્ટાંત એવામાં કુશળ હોય, કાર્યથી નિસ્પૃહ, સંતોષી હોય, નિસ્પૃહ હોય, જેને કોઈ અસંતોષ ન હોય એવા વક્તા પાસે શ્રીમદ ભાગવતની કથા વંચાવવી, આવું લખ્યું છે. અને આ શ્રીમદ ભાગવતની કથા 7 દિવસ શ્રવણ કરવા માટે એના નિયમો બતાવ્યા છે. જો આપણે ઉપવાસ કરીને પણ કથા સાંભળી શકાય, દૂધ પીને સાંભળી શકાય, ખાલી દૂધ ઉપર રહીને, ખાલી ઘી ઉપર રહીને પણ શ્રવણ કરી શકાય, ખાલી ફ્રૂટ ઉપર રહીને પણ શ્રવણ કરી શકાય, પછી ફળાહાર કરીને પણ શ્રવણ કરી શકાય. કદાચ
આપણાથી મેં સવારે પણ કહ્યું હતું ને કે આપણાથી ભૂખ્યું ન રહેવાય, કાંઈ આપણે ન કરી શકીએ, 3 ટાઈમ જમીને પણ કથા જરૂર સાંભળવી, કથા શ્રવણ કરવી. જો આ કરી શકીએ તો સારું જ છે, પણ કદાચ ન કરી શકીએ, આપણું શરીર સાથ ના આપતું હોય તો કથા જરૂર શ્રવણ કરવી. આવી રીતે સુત પુરાણી મહારાજ આ શ્રીમદ ભાગવતની કથાનું મહાત્મય શૌનક ઋષિને સંભળાવ્યું. બધાને આનંદની પ્રાપ્તિ થઈ અને ભગવાન પ્રત્યે બધાને ભાવ થાય એ ભાવ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી. 2 મિનિટ ભગવાનનું ધ્યાન અને ત્યાર પછી આરતી. આવતીકાલે પણ બપોરે 3 વાગે આપણે કથાનો આરંભ કરશું. આ યજમાન પરિવાર સ્વર્ગસ્થ ગોપાલભાઈ દેવસીભાઈ સૌ પરિવાર સહિત જેમણે આ કથાનું આયોજન કર્યું છે. આયોજનનો હેતુ કહી દઉં તમને 2 મિનિટમાં. આ આયોજનનો હેતુ શું છે કે ભાઈ શું કામ કરાવી કથા આ પરિવારે, શા માટે કરાવી? બસ હેતુ એટલો જ કે આ પુરુષોત્તમ માસ છે, અધિક માસ છે, અને આ પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ નારાયણ ભગવાન અધિક માસમાં આ ભગવાનનો સત્સંગ થાય અને આ સત્સંગનો લાભ આખા ગામને, આખા પાંચાળાને, આજુબાજુના ગામ લોકો, સગા સંબંધી, હેતુ સંતોષી મિત્રો એ બધાને મળે. આટલો જ હેતુ છે કે બધાને આનો લાભ મળે અને ભગવાનનો સત્સંગ થાય. અને આમાં સવારે મેં કહ્યું હતું, આમાં જે કાંઈ આપણે આવક થશે એ પરિવારે નક્કી કર્યું છે કે આપણે જીવદયામાં વાપરશું. જીવદયા એટલે કોઈ પણ સદકાર્યની અંદર, ધર્મના કાર્યની અંદર, ગામની અંદર જ. અને આ પરિવાર સાથે સહયોગમાં મેં પણ એવું, મને પણ પરમાત્માએ આજ્ઞા કરી કે હું પણ કાંઈક યોગદાન આપું. તો આ કથાની અંદર પોથી ઉપર અને દર્શનની તમારી જે કાંઈ આવક થશે કોઈ પણ પ્રકારની, એ તમામે તમામ આવક મારે પણ આ ગામમાં જીવદયામાં જ્યાં યજમાન વાપરે ત્યાં આપી દેવી છે. જ્યાં પણ તમે વાપરો, મારે એક પણ પૈસો અહીં લેવો નથી. આ તો બાપુજીના આત્માનું કલ્યાણ થાય. તો મને આવો તમે મોકો આપ્યો, તક આપી કે ભાઈ નાગોર ગામની અંદર સ્વર્ગસ્થ વસંતલાલ મહારાજનું ખૂબ યોગદાન, અને આખું ગામ એને ભગવાનની જેમ પૂજતા હતા એ મને ખબર છે. અને અમે પણ આ નાગોર ગામની અંદર વર્ષોથી સંકળાયેલા છીએ, અમારા વતન જેવું થઈ ગયું છે. તો અમે પણ કંઈક એની અંદર યોગદાન આપી શકીએ. તો આ સ્વર્ગસ્થ આ ગામના તમામ જીવાત્માનું કલ્યાણ થાય એના માટે આવું ખૂબ સુંદર મજાનું આયોજન અધિક માસમાં, પુરુષોત્તમ માસમાં. હરિ ઓમ. શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણં શરણં મમ, આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણં શરણં મમ, ગોવર્ધનના શિખરો બોલે શ્રી કૃષ્ણં શરણં મમ, યમુનાજી લહેરો બોલે શ્રી કૃષ્ણં શરણં મમ, 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 બોલીએ બાલકૃષ્ણ લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાનજી મહારાજ કી, શ્રી ભાગવત ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી,
सदगुरु वामदास जी महाराज की। आदि शक्ति कुलदेवी रांदल मात की। श्री सदगुरु देव की। श्री पितृदेव की। श्री गौ माता की। श्री भारत माता की। श्री सत्य सनातन धर्म की। नमः पार्वती पतये। हर हर महादेव। चलो यजमानो आरती माटे आवी जाजो। जहारे प्रगति गंगा सकल महारे गंगा स्वर्ण हो गंगा खुशी खुशी हरे चल चली बनारी गिरिधर बजरही वृंदावन कहु किसी को पार है हसन रंग चांदनी तन कट बबन तेरी सुनी दुखारी गिरिधर कृष्ण आरती हरि गिरिधर संसार सारम सदा वसंतम
થાળ બોલાવ ત્યાં સુધી બેસી જાઓ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.